નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 1 જૂન 2024 અને વાર છે શનિવાર। આજે કપાસના ભાવ કેવા રહી શકે છે તેનું પ્રિવ્યૂ કરવાના છીએ। વાયદા બજારની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલમાં ન હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને ટૂંક જ સમયમાં મિત્રો કપાસને જે આ વખતે વાવેતરને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તે પણ જણાવી દેવાનું છું, તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જ્યારે પણ વિડીયો આવે ત્યારે તમને તેની નોટિફિકેશન મળી જાય। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસ બજારથી આજે શરૂઆત કરવી છે અને કપાસ બજારમાં મિત્રો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે। આપણી સામે અહીં 25 થી 30 જેટલા માર્કેટયાર્ડના ભાવ છે, જેમાં એક નવીન વાત જો એક પણ માર્કેટયાર્ડ અત્યારે એવું નથી જ્યાં કપાસના ભાવ 1550 સુધી બોલાતા જોવા મળતા હોય। જામજોધપુર માત્ર એક એવું માર્કેટ છે જ્યાં હાલ કપાસના ભાવ 1300 રૂપિયાથી લઈને 1501 સુધી બોલાય છે। બાકીના બધા જ માર્કેટમાં કપાસના ભાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે અને ઘટાડો પણ જોવા મળ્યો છે। ઉપરાંત સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ઉનાવાની અંદર 1200 રૂપિયાથી લઈને 1542 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે। એટલે કપાસના ભાવમાં ઓલ ઓવર વાત કરીએ તો નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ઓલ ઓવર 20 થી 25 રૂપિયાનો ઘટાડો થઈ ગયેલો છે। હવે વાયદા બજાર તરફ વળીએ, એમાં પણ સૌપ્રથમ મિત્રો MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો 29 મે બાદ 30, 31 બે દિવસ બંધ રહેવા મળ્યો છે અને આજે પણ વાયદા બજાર બંધ રહેવાની સંભાવના છે। ઉપરાંત રવિવારે પણ મિત્રો MCX વાયદો બંધ રહેશે, પરંતુ જ્યારે સોમવારે ખુલશે ત્યારે નાની એવી તેજીથી 57,000 થી 58,000 અથવા 58,500 ક્રોસ કરે એવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ આપણે બીજો વાયદો એટલે કે ન્યુયોર્ક બજારની વાત કરીએ તો હાલ એની કરંટ પ્રાઇસ $76.15 ચાલી રહી છે। તેના હાઈની વાત કરીએ તો $78.70, તો તેના ઓપન પ્રાઇસની વાત કરીએ તો 78.70, એટલે મિત્રો જ્યારે ઓપન થયો હતો એ જ તેનો હાઈ જોવા મળ્યો છે। એટલે સારી એવી તેજી વાયદા બજાર ઓપન થાય છે, પરંતુ એન્ડ ઓફ ધ ડે જ્યારે ડે પૂરો થાય છે ત્યારે વાયદા બજાર ફરી એકવાર નીચે તરફ આવી જાય છે, જેનું આપણે વાત કરીએ સમરીની તો સ્ટ્રોંગ બાય અથવા તો નેચરલ સુધી જોવા મળતી હોય છે। ત્યારબાદ આપણે કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવની વાત કરીએ તો એમાં પણ ઘટાડો જોવા મળી ગયો છે। એવરેજ ભાવ 6841, તેમાં 100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4500 અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7735, આમાં પણ એક્ઝેક્ટ 200 થી 250 રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયો છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરી દઈએ તો ગુજરાતમાં કપાસની 14,000 બેલની આવક જોવા મળી છે। સાથે સાથે મહારાષ્ટ્રમાં 19,000 બેલ અને ઓલ ઓવર ભારતમાં 38,700 બેલ, એટલે કે ગઈકાલની સરખામણીએ આવકોની વાત કરીએ તો 6 થી 8,000 બેલની આવક ઘટી છે, પરંતુ છતાં પણ કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો, આ તો આજનું સમગ્ર રિવ્યૂ, અને આજે કપાસના ભાવમાં વાત કરીએ તો 10 થી 15 રૂપિયાનો સુધારો જોવા મળશે। અસ્તુ, જય હિન્દ, જય જવાન।